સુરતના લાલગેટ વિસ્તારમાં ભૂવો પડ્યો છે। મેટ્રોની ચાલુ કામગીરી દરમિયાન આ ભૂવો પડી ચૂક્યો છે, જેમાં લગ્ન મંડપ પાસે જ ભૂવો પડતાની સાથે જાનહાનિ ટળી છે। ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે। ખુરશીઓ લગ્ન મંડપનો ભાગ જે ભૂવાની અંદર ગરકાવ થયો છે। નજીકના બંગલાની અંદર કિચન પાછળ ભૂવો પડ્યો છે, જેમાં મેટ્રો પ્રોજેક્ટથી પાણીની લાઇન તૂટી હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતની અંદર વગર વરસાદે ભૂવો પડી ચૂક્યો છે, લોકો અચંબિત। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લાલગેટ વિસ્તારની અંદર આ બીજી વારનો ભૂવો પડ્યો છે, જ્યાં ગાડી 20 ફૂટ મોટો ભૂવો પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે નજીકમાં એક લગ્ન ચાલી રહ્યો હતો અને લગ્નના મંડપ પણ બંધાયો હતો। જો લગ્નના મંડપની પાસે જો આ ભૂવો પડતે તો મોટી જાનહાનિ પણ થશે। મહત્વની વાત એ છે કે આ જે ભૂવો પડ્યો છે ત્યાં નજીકમાં જ કહેવાય કે જેટલું કામકાજ પણ ચાલી રહ્યું છે, પરંતુ આ ભૂવો જે રીતના પડ્યો છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સીધી જમીન બેસી ગઈ છે। લોકો છે તે જે આવતા નજીકમાં આવી ગયા હતા અને સાથે જ વાત કરીએ તો લોકોની કહેવા મુજબ જે નજીકમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, આ મેટ્રોની કામગીરીના લઈને જ અવારનવાર આ વિસ્તારની અંદર નાના મોટા ભૂવા પડતા હોય છે, ત્યારે આ બીજી વારનો ભૂવો પડ્યો છે જ્યાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ જે લોકો છે આજુબાજુના બિલ્ડિંગના રહીશો છે તે હવે દહેશતમાં જીવવા પણ મજબૂર બન્યા છે, કારણ કે અવારનવાર આ વિસ્તારની અંદર હવે ભૂવો પડવાની ઘટના છે તે સામાન્ય બની ગઈ છે। જી આભાર।